નમસ્કાર. નાણાંનો પ્રભાવ, પાવર ઓફ ધ મની. એક વખતની વાત છે, સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ચંદ્રકાંત નામનો એક ગરીબ માણસ રહેતો હતો. તે કુંભારનો કામ કરતો હતો અને તેની રોજિંદી આવક ખૂબ ઓછી હતી. ચંદ્રકાંત અને તેની પત્ની રાધાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. તેમ છતાં તેઓ એમ માનતા કે ઈમાનદારી અને મહેનતથી જીવવું જોઈએ. ચંદ્રકાંત નિત્યમ કાં તો માટીના ઘડિયા બનાવતો કે તે મેળામાં વેચતો. ક્યારેક લોકોને તેની કૃતિ ખૂબ ગમતી તો ક્યારેક તે દિવસભર મજૂરખેડ કરીને ખાલી હાથે ઘરે આવતો. તેના 2 બાળકોના ભવિષ્યની ચિંતાને તે બેહાલ હતો. એક દિવસ ચંદ્રકાંતની મુલાકાત ગામના ઠાકોર કાકા પાસે થઈ. ઠાકોર કાકા ગામના સૌથી અમીર માણસ હતા. ઠાકોર કાકા પૈસા અને પ્રતિભાવથી ભરપૂર હતા. જોકે તે હંમેશા પૈસાના ગર્વમાં રહેતા. ગામના લોકો તેમની સામે ડરથી નમતા અને તેમને ખુશ કરવા માટે પાય લગાવતા. ચંદ્રકાંતના મનમાં પૂછવાની ઈચ્છા હતી, શું જીવનમાં પૈસાથી બધું મેળવી શકાય છે? ઠાકોર કાકાએ હસતા હસતા કહ્યું, હા નાના ભાઈ, દુનિયામાં પૈસા વગર કંઈ નથી મળતું. પૈસા હોય તો માણસ ધન, માન અને મોજ શોખથી જીવન માણી શકે છે. આ વાત બાદ એક દિવસ ચંદ્રકાંતના જીવનમાં નસીબ બદલાવ આવ્યો. તે જ્યારે ખેતરમાંથી માટી ખોદી રહ્યો હતો ત્યારે તેને માટીમાંથી એક ચમકતો ખજાનો મળ્યો. તે ખજાનામાં સોના, ચાંદીના નાણાં અને મોંઘી કિંમતી હીરા હતા. ચંદ્રકાંત આ ખુશ ખબર લઈને ઘર ભેગો થયો. તેણે આ ખજાનો વેચી નાખ્યો અને તે એ જ મહિનામાં ધનિક બની ગયો. હવે તે ગામમાં સૌથી અમીર માણસોમાંથી એક ગણાયો. તે આટલો બધો ધન મળ્યા પછી ગામમાં નવું મકાન બાંધવા લાગ્યો. તેણે પોતાનું કામ છોડીને વેપાર શરૂ કર્યો. સમય જતાં તેની સંપત્તિ વધતી ગઈ અને તેનો પરિવાર સુખમય જીવન જીવવા લાગ્યો. સમય બદલાયો. ચંદ્રકાંત હવે ધનિક તો બની ગયો, પરંતુ તેનો સ્વભાવ ધીરે ધીરે બદલાવા લાગ્યો. જ્યાં તે ગરીબ વ્યક્તિના દુઃખમાં સહભાગી થતો હતો, ત્યાં હવે તે ગર્વભર્યું જીવન જીવવા લાગ્યો. એક વખત તેના જૂના મિત્રો મિલન સાથે આવ્યા, પણ ચંદ્રકાંતે તેમને ગરીબ સમજીને ઉપેક્ષા કરી. તે તેના ઘરમાં ગરીબ લોકોને પ્રવેશ પણ નહીં દેતો. હવે તે કહેતો, પૈસા હોય તે જ માણસ એકમાત્ર માનવ છે. સામાજિક સન્માનમાં તેનો ઉછાળો થયો. ગામના લોકો હવે તેને સલામ કરતા અને તે ઠાકોર કાકાને પણ પાછળ છોડીને સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયો. પણ નાણાંનું પ્રભુત્વ ચંદ્રકાંતના જીવનમાં લાંબુ ન ટકી શક્યું. તે જ્યાં પૈસા રોકતો ત્યાં તે નુકસાનમાં જતો. તેના નવા બાંધેલા મકાનમાં આગ લાગી અને મોટું નુકસાન થયું. આગળ ચાલી એક સમયે તેણે વિચારીને નક્કી કર્યું કે વાટકામાંથી મળેલા ખજાનાને ગામના દેવલાઈમાં દાન કરવું જોઈએ. ગામના લોકોએ એવું માનવું શરૂ કર્યું કે ચંદ્રકાંતનો અહંકાર એ ધનના નાશનું કારણ છે. જીવનનો પાઠ. તેણે છેલ્લે સમયે એ શીખ્યું કે નાણાં જીવનમાં જરૂરી છે, પણ તેનાથી માણસને માનવીય મૂલ્ય અને સંબંધ મળી શકતો નથી. જય હિન્દ.